મીઠી મધુરી વાત 30, વચનામૃત મધ્યનું 18. આ વચનામૃતનું ટાઇટલ છે નાસ્તિક અને શુષ્ક વેદાંતિનું. નાસ્તિક તો સમજાય છે ભગવાનમાં માને જ નહીં, નાસ્તિક. અને શુષ્ક વેદાંતિ. શુષ્ક હાવ લુખો વેદાંતિ ખરો, પણ હાવ લુખો. કેવો લુખો? કોઈ પશુ, ઢોર એ મૃત્યુ પામ્યા હોય પછી એનું હાડકું જે હોય એ હાડકું અવારું જગ્યામાં રખડતું હોય, 6, 8, 9 મહિના 10 મહિના થઈ ગયા હોય, તેની સિઝન ઉપર પછી અસર થઈ હોય, તાપ તડકો બધું, એ હાડકા ઉપર કીડી જાય નહીં. કંઈક હોય તો જાય ને, કંઈક લીલું, કંઈક મકોડો ન જાય, માખી ન બેહે, કંઈક ભીનાશ હોય, કંઈક ખાધા જેવું હોય તો એ મકોડો માખી કીડી જાય. શુષ્ક, જેને ભગવાનના સ્વરૂપમાં પ્રતીતિ નથી એ શુષ્ક. જેના જીવનમાં ભક્તિ નથી એ શુષ્ક. ભક્તિ છે ને, ભક્તિ એક પ્રકારનો રસ છે. રસ છે, રસ. સમજા? હા, વિનાશ કરી દે, ઓગાળી દે. એટલે એવા બે મત છે. એમાં આપણે છે ને અત્યારે આગળ જોઈએ. અને આ જે બધા છે ને શુષ્ક વેદાંતિ, એ બધા મૂર્ખના રાજા કહેવાય એવું કે લીખ મહારાજે. હા, આપણે તો આમ છે ને આપણે આમ છે, કેનું ધ્યાન કરવું, કેનું ભજન કરવું, પોતે જ ભગવાન થઈને બેઠા હોય છે. સમજા? આપણે તો બ્રહ્મ સ્વરૂપ છીએ, તો કેનું ભજન કરીએ એટલે એવું કહે છે. અને કેને નમસ્કાર કરીએ એમ માનીને અતિશય અહંકારી થઈ જાય છે. અને સમજ્યામાં તો કાંઈ આવ્યું નથી, તો પણ જ્ઞાનીનું માન લઈને બેઠા છે. પણ એમ વિચારતા નથી જે પોતાને મતે કરીને જ પોતાનો મોક્ષ ખોટો થઈ ગયો. અને જે એનો સંગ કરે તેને પણ એવા ને એવા મૂર્ખ કરીને મૂકે છે. હું તમને થોડોક અર્થ એક કરું. શુષ્ક, મૂર્ખ એનો. ભગવાનના સ્વરૂપમાં પ્રતીતિ નથી. ભગવાનના સ્વરૂપમાં પ્રતીતિ નથી. ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી માનતા નથી. ભગવાન સ્વામિનારાયણને સર્વ અવતારના અવતારી માનતા નથી. ભગવાન સ્વામિનારાયણને અનંત કોટી બ્રહ્માંડના કરતા હર્તા નિયંતા માનતા નથી. ભગવાન સ્વામિનારાયણને સર્વના કારણ સમજતા નથી. ભગવાન સ્વામિનારાયણને કાળના કાળ સમજતા નથી. ભગવાન સ્વામિનારાયણને સર્વેના સ્વામી સમજતા નથી. ભગવાન સ્વામિનારાયણ અનંત કોટી બ્રહ્માંડના કરતા હર્તા નિયંતા છે આવું સમજતા નથી. એ બધા જ શુષ્ક વેદાંતિ. શુષ્ક વેદાંતિ. આપણા સંતોએ કીર્તનોમાં વગેરે લખ્યું છે, જીવન જાણું છું, તમે કાળના છો કાળ, જીવન જાણું છું, તમે કાળના છો કારણ, જીવન જાણું છું, તમે સર્વતના સ્વામી, જીવન જાણું, બધું લખ્યું છે. વચનામૃતમાં આવો સામે. પ્રતિનિધિ નથી ભગવાનની, તો એ પછી. અને સાચા જ્ઞાની કોણ છે? સાચા જ્ઞાની આ બધા શુષ્ક વેદાંતિ બધા એ જ્ઞાની કહેવાય, પણ કેવા? હુકાઈ ગયેલા લાકડા જેવા અને હુકાઈ ગયેલા હાડકા જેવા. સાચા જ્ઞાની જો, સાચા જ્ઞાની એ જો. નારદ સનકાદિક સુખજીતે તો નિરંતર ભગવાનનું ધ્યાન, નામ રટણ અને કીર્તન તેને કરે છે. અને શ્વેતદીપને વિશે જે નિરંત મુક્ત છે તે તો બ્રહ્મ સ્વરૂપ છે. હો, શ્વેતદીપના મુક્ત કેવા છે? બ્રહ્મ સ્વરૂપ છે. અને કાળના પણ કાળ છે, તે પણ પરમેશ્વરનું ધ્યાન, નામ રટણ, કીર્તન, પૂજન, અર્ચન, વંદન તેને કરતા રહે છે. અને પોતે અક્ષર સ્વરૂપ છે, તો પણ અક્ષરાથી જે પુરુષોત્તમ ભગવાન તેના દાસ થઈને વર્તે છે. બોલો.
દાસ થઈને વર્તે છો. મોટી વાત છે આ. હવે સમજો, એક બીજી વાત તમને કહું. શ્વેત દીપને વિશે જે નિરંજન મુક્ત છે તે તો બ્રહ્મ સ્વરૂપ છે અને કાળના પણ કાળ છે. આ વાતમાં લેવી છે અત્યારે. કાળના પણ કાળ છે. જો શ્વેત દીપના મુક્ત એ કાળના કાળ હોય તો એનાથી ઉપર શ્વેત દીપની ઉપર બીજા ઘણા ધામ છે. વૈકુંઠ ધામ છે, ગોલોક ધામ છે, બ્રહ્મપુર ધામ છે અને છેલ્લે અક્ષરધામ. અક્ષરધામ સર્વમાં શ્રેષ્ઠતમ છે. શ્રેષ્ઠતમ છે. વચનામૃત વાંચી લેજો. લોયા 95 પહેલું મધ્ય પગમાં આવશે. બરાબર. તો આવી રીતે આ શ્વેત દીપના મુક્ત કાળના કાળ હોય તો પછી અક્ષરધામના મુક્તને કેમ ન્યૂન કહેવાય? કોઈની બીક નહીં, કોઈની હાડી બાર નહીં. કલેક્ટર હોય, કલેક્ટર અથવા પોલીસના વડા હોય, એનો છોકરો હોય અથવા એ છોકરાનો મિત્ર હોય અથવા એનો મિત્ર પાછો હોય તો આમ છાતી કાઢીને આવતા હોય. શું કામ? કે મારા મિત્રના પપ્પા પોલીસના વડા છે, મારા મિત્રના પપ્પા વડા છે. હા લ્યો, એટલે અમને કાંઈ ન કરે. અમે તરત ફોન કરી દઈ, અહીંયા અમે આ થયું છે. કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં, કોઈ બોલાવે નહીં. હા, એની પાવર હોય. તો આપણે તો અક્ષરધામના મુક્ત છીએ. હા, કાયદેસરના છીએ. અક્ષરધામ પછી આ બધા ધામો હે નીચે. આપણી ઉપર કોઈ ધામ નથી. અનંત અવતારના છે અવતારી, ભલા તમારી રીત બાત છે ન્યારી ન્યારી ન્યારી. તમે છો અનંત અક્ષરધામના અવતારી પ્રભુ. તમે અવતારના અવતારી છો, અવતારના અવતારી છો વાલા. આવું છે. કોઈની બીક ન રાખવાની, કોઈની બીક નહીં. હા, ઓલા છે ને ગઢડાના ખીમાભાઈ સુથાર, એ સુરત જતા હતા નાવમાં બેસીને. ભાવનગરથી નાવમાં બેઠા સુરત જતા હતા. ને સાથે કોઈ મેલી તંત્ર વિદ્યાવાળો કોઈક હિસ્સે, મેલી વિદ્યાવાળો, મેલી મુરાદવાળો. એને થયું કે આ સ્વામિનારાયણ છે ને, હા એનો ભગત, એના જ બઠ્ઠો પાડી દેવો છે કે. હા, એવું નક્કી કર્યું. એ વહાણમાં મુસાફરી કરી જાય છે. રાત્રિનો સમય થયો. અરે લીલા ચેષ્ટા, આરતી, સ્તુતિ, પ્રાર્થના બધા બોલ્યા આ ખીમા ભગત. અને પછી નિરાતે પ્રભુની સ્મૃતિ કરીને સૂતા. અને ઓને અડદના દાણા ચાલુ કરી દીધા હો. મેલી મંત્ર વિદ્યા, મેલી મુરાદવાળા, એટલે મેલી વિદ્યાવાળા. મેલી મુરાદ કહો કે મેલી વિદ્યા કહો, જે કેવું હોય તમારે કહેજો એને. હા, એને ચાલુ કરી દીધું. અને પછી છે ને આ જોયું ભગતે, હા આ મોટી જટાવાળો અને મોટી દાઢીવાળો છે ને એ બધું કરે છે. કરવા દો કે એ 200, 300, 400 ગ્રામ હો અડદ. આમ જો બધા ભગત સવારે જોયો તો ભગતે ધીમે રહીને બધા દાણા ભેળા કરી લીધા. એક લીવડાની ચિત્રી હતી ને પોટલી વારીને રાખી દીધા. ઓઈલો મને થઈ ગયો. આ લે આને દાણા ભેળા કર્યા. શું કરશે હવે? મારે જોવું છે.
તે જ્યાં જાય ને વાંહે પછી ગયા ઉતારે હો ધર્મશાળામાં ઉતરા એ ગયો દાણા આર્યા હમણાં ખીચડી કરી છે ને કે ખાઈ જઈશ બાફીને કે મીઠાનો કાકરો નાખી દઈશ બાફી નાખીશ. તમને કયો મંત્ર જાણો? હું મંત્ર સ્વામિનારાયણ જાણું છું કે તારા મંત્ર મને પાસે એક કામ ન કરે કે મારો મંત્ર મહાબળવાન મંત્ર છે. તારા મંત્રની એસી એમ કે સમજાય એમ કહી દીધું. હા કાંઈ ન કરે મને તારો મંત્ર કે. ઓલો માણસ તો ડઘાઈ ગયો કે હોય કે આટલા બધા દાણાને કાંઈ થયું ને ખાઈ જાય ખીચડી કરીને કે ને ખાઈ ગયા એ જોયું ને જોયું નજરે જોયું. પાવર હતો સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરતા હતા ને એનો પાવર હતો. મેલી મુરાદ કાંઈ નો કામ કરે. ટાઈમ થઈ ગયો. માટે આજે કથા છે હર્ષબેન તેનથી કોઈનાથી બીવું નહીં, કોઈનાથી બીવું નહીં. સર્વોપરી સ્વામિનારાયણ ભગત છે આપણે. ગળામાં કંઠી છે ને આમ બતાવી જો આ કંઠી અમારું રક્ષા સૂત્ર છે. કાંઈ ન થાય તારાથી. આ મારું રક્ષા સૂત્ર છે એનાથી કાંઈ ન થાય કોઈ નથી. બસ અહીંયા છે કાંઈ બાંધવું નહીં કાંઈ. હા કેટલાય તો છે ને થઈ અહીંયા બાંધે અહીંયા બરાબર અહીંયા કાંઈ બાંધવું નહીં. કોઈની તાકાત નથી. કાળા દોડા લીલા દોડા પીળા દોડા કશું આપણે બાંધવા નથી. સ્વામિનારાયણ મહામંત્રનો પાવર છે એ કોના એ પાવર રાખવાનો. મેલી વિદ્યા હોય કે પછી ઉજળી વિદ્યા હોય ગમે તે વિદ્યા હોય કાંઈ ન થાય. બળ જેને બહુ નામી તણું માયનું પોતાને સેવક પણ બસ આ પાવર રાખજો. સારું અહીં રાખી દઉં છું. વિશેષ આગળ લેશું. જય સ્વામિનારાયણ.